પ્રભુના નામમાં સર્વને પ્રેમી સલામ. આજનો આ રવિવાર એ તમે અહીંયા ડિસ્પ્લે પર જોતા હોય છો તો એ ડિસિઝનનો આજનો આ સન્ડે છે અને મુક્તિ ફોજની કેલેન્ડરમાં આજે આ સન્ડેને ખાસ કરીને સન્ડે સ્કૂલના બાળકો અને કંપની ક્લાસના બાળકો મર્સી સીટ આગળ આવે અને પ્રભુનું જીવન સોંપે અને ડિસિઝન લે એ આજનો આ રવિવારનો ઉદ્દેશ છે. ત્યારે આપણે બધા ભેગા થઈને અહીંયા આવ્યા છે ત્યારે પલટણના વેલકમ સર્જન તરીકે આપ સર્વનો હું હૃદયથી નવમણકારથી સ્વાગત કરું છું. સાથે સાથે આપણે બધા એકત્ર થયા અને જ્યારે પ્રભુની સ્તુતિ અને આરાધના કરતા હોઈએ છીએ ત્યારે પ્રભુને ખૂબ ગમતું હોય છે. ત્યારે આપણે બધા ભેગા થઈ અને પ્રભુનો અવકાશ કરી અને જોરદાર તાળી પાડીને પ્રભુનો અવકાશ કરીએ. આજના રવિવારનો ઉદ્દેશ મેં તમને કહ્યું એ પ્રમાણે છે. તો મને જે જવાબદારી સોંપી છે ત્યારે હું આજે જે અન્ય મંડળીમાંથી લોકો આવ્યા છે તેઓનો પણ હું આવકાર કરું છું. એક્ટિવ અને રિટાયર્ડ ઓફિસરો પણ આવ્યા છે, દરેકનો હું આવકાર કરું છું. આજે આપણે જ્યારે ખાસ આજના જે આપણા મુખ્ય મહેમાન છે એવા સાહેબનું આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છે. એ પહેલાં હું તમને થોડી પૂર્વ ભૂમિકા બાંધીશ. માનનીય સુબેદાર સાહેબની પરવાનગી લઈને હું આ રજૂઆત કરું છું કે મુક્તિ ફોજ એ 7 ટેરિટરીમાં ડિવાઈડ છે અને આપણે ઇન્ડિયન વેસ્ટર્ન ટેરિટરીના આપણે ભાગ છીએ. સાથે ટેરિટરીની આપણું જે વહીવટીય સંચાલન છે એ મુંબઈથી થાય છે IWDનું, પણ આખા ભારતનું એટલે 7 ટેરિટરીનું વ્યવસ્થા અને એડમિનિસ્ટ્રેશન એ કલકત્તાથી થાય છે. અને આપણી મેઇન જે ઓફિસ કહેવાય, આપણું જે જ્યાંથી વહીવટ થાય છે એ ઓફિસ આપણી કલકત્તા છે. અને આવી કલકત્તાની આટલી મોટી ઓફિસમાં નેશનલ લેવલ પર આપણા પોતાના જ કોઈ વ્યક્તિ હોય અને ખૂબ મોટી જવાબદારી નિભાવીને આગળ વધતા હોય તો થોડી પૂર્વ ભૂમિકા એવા ઓફિસરની તમને પૂર્વ ભૂમિકા આપું કે આપણી જ પલટણના આપણા જ પોતાના સિવાય જ્યારે સ્ટેપ બાય સ્ટેપ ધીરે આગળ વધી અને કર્નલની પદવી અને નેશનલ લેવલ સુધી જાય ત્યારે આપણી પલટણને જે આનંદ હોય, આપણા પોતાના વ્યક્તિનો આનંદ હોય, એનાથી વિશેષ આનંદ આપણને ન હોય. એટલે સાહેબનું પૂર્વ ભૂમિકા બાંધીશ કે તેઓએ વર્લ્ડ વિઝન અને OMમાં ઘણી મોટી સેવાઓ આપી, આદિવાસીઓ મધ્ય સેવા આપી. ખાસ કરીને હ્યુમન ટ્રાફિકિંગ એટલે જે માનવ તસ્કરી વિશે એમણે બહુ મોટી સેવાઓ આપીને અન્ય મોટી ઇન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટીઓમાં જઈ અને લેક્ચર અને સેમિનાર આપ્યા. યુવાનો પ્રત્યે તેઓને ખૂબ મોટો બોજો છે. અને આમ જોવા જઈએ તો થોડું હું આમ કહીએ કે સ્પોર્ટ્સનું જો એક્ઝામ્પલ આપું તો નડિયાદના આપણે અક્ષર પટેલ રમતા હોય તો આપણને જ્યારે બી અમદાવાદમાં કે કંઈ રમતા હોય તો આપણને થોડીક સોફ્ટ કોર્નર આવી જાય. તો એવા એ નામ ઉપરથી જ આપણી જ મંડળીના આપણા નડિયાદના સિપાઈ અને અત્યારે નેશનલ એક્ઝિક્યુટિવ ઓફિસરની ખૂબ મોટી જવાબદારી નિભાવતા એવા માનનીય કર્નલ એન્ડ્રુ સાહેબને હું વિનંતી કરીશ કે આપણી સમક્ષ આવે ને આપણે જોરદાર તાલીઓથી તેઓનું સ્વાગત કરીએ. સાહેબ આગળ આવશો. આ તમારા જ મધ્યના યુવાન હતા અને અત્યારે આટલી મોટી જવાબદારી નિભાવી રહ્યા છે ત્યારે સાહેબને જોવાથી ખૂબ મોટું આનંદ થાય છે સાહેબ. અને આજના વિનંતી એ પણ છે કે આટલી મોટી જવાબદારી પર આપ છો તો આજના તમારા સંદેશામાં અહીં ઘણા બધા યુવાનો હમણાં કહ્યું એ પ્રમાણે ખૂબ મોટી જવાબદારી નિભાવતા હોય છે. ત્યારે એવા યુવાનો એક્ટિવ રીતે કરિયર સાલ્વેશનમાં કેવી રીતે કરી શકાય એની પણ આપ માર્ગદર્શન આપી અને વણી લેશો એવી આજના ડિસિઝન સન્ડે પર વિનંતી છે. ત્યાર પછી નડિયાદના જ પણ આપણી બાજુની જે પલટણ છે ટાઉન પલટણ એના સિપાઈ અને સાથે સાહેબના અર્ધાંગીની અને સતત વુમનની ચિંતા કરી, બહેનોની ચિંતા કરીને નેશનલ લેવલ પર લીડરશિપ કરી રહ્યા એવા માનનીય કર્નલ સુનિતા ક્રિશ્ચન મેડમ જેઓની પદવી છે નેશનલ સેક્રેટરી ફોર વુમન ડેવલપમેન્ટ.
તેઓ પણ ખૂબ સરસ, કારણ કે IHQની જે હમણાં જે હું ઓફિસરો સાથે વાત કરતો હતો ત્યારે વુમન લીડરશિપ ઉપર બહુ મોટી ત્યાંથી એક પોલિસી આવી રહી છે લંડનથી, અને એવી પોલિસીના ભાગરૂપ આપણા નેશનલ સેક્રેટરી કર્નલ સુનીતાભાઈ છે, ત્યારે તેઓ પણ ઊભા થશે ત્યારે તેઓનું આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું. અને આ બંને સાહેબોનું સ્વાગત આપણા લોકલ પલટણદાર સાહેબ, કોર ઓફિસર સાહેબ, માનનીય કેપ્ટન રાજેશ સાહેબ અને માનનીય સ્નેહલબેનને વિનંતી કરીશ કે આપણી મધ્ય કલકત્તાથી આવેલા ખૂબ મીઠા અને રસગુલ્લા જેવા અમારા સાહેબ એન્ડ્રુ સાહેબ અને સુનીતાબેનનું જ્યારે સ્વાગત થાય ત્યારે આપણા પોતાના જે વ્યક્તિ આટલી મોટી પદવી પર હોય ત્યારે આપણે બહુ જોરદાર સ્વાગત કરીશું. માનનીય સાહેબને વિનંતી કરીશ. આપણી મધ્ય મંચ ઉપર મેજર ઇમાનુએલ સાહેબ છે, જેઓ હેબ્રોન પલટણમાં પોતાની સેવા આપી રહ્યા છે, અને આણંદના DSO સાહેબ છે. તો મેજર કેપ્ટન રાજેશ સાહેબને વિનંતી કરીશ કે સાહેબનું સ્વાગત કરશે. હવે ફરી એક બહુ સુંદર આપણને પલટણમાં બહુ આનંદના સમાચાર મળ્યા કે આપણો દીકરો કોઈ સુંદર ડિગ્રી પ્રાપ્ત કરે અને આપણે એને સન્માન ના કરીએ અને આપણે પહોંચીએ નહીં, કે સાહિત્યની ભાષામાં એવા દીકરાઓને પહોંચવા પડે, કારણ કે ખૂબ સરસ ડિગ્રી પ્રાપ્ત કરી છે એવા વિકલ્પભૂમિ માટે હું બહુ સરસ વાત કરીશ કે મને હંમેશા મેં નોંધ્યું છે કે જેટલા પણ લોકોએ પ્રભુની જે ચર્ચની સેવાઓમાં એક્ટિવ રીતે જેણે ભાગ લીધો છે, એ પછી સામાન્યમાં સામાન્ય સેવા હશે, એવા લોકોના જીવનમાં પ્રભુએ અતિ ઉત્તમ કાર્યો કર્યા છે. દીકરા વિકલ્પે વર્ષો સુધી સંડે સ્કૂલથી ચાલુ કરી અને અત્યારે ક્વાયર સુધી બહુ પ્રભુમાં સેવા આપી. અઘરું અભ્યાસ હોય છે અને અભ્યાસમાં પણ સમય કાઢી અને રિહર્સલમાં પ્રેક્ટિસમાં આવવું અને ક્વાયરમાં ભાગ લેવો, સિન્થેસાઇઝર વગાડવું, આ બધી જ વસ્તુ બહુ સમય માંગી લે એવી હોય છે, અને એવી સેવાઓ પણ વિકલ્પે કરી. એ જે ડિગ્રી પ્રાપ્ત કરી છે એનો હું તમને એક સ્ટેપ બતાવીશ કે 10મું, પછી 12મું સાયન્સ, પછી ડિગ્રી પણ એટલી અઘરી અમદાવાદમાં, અને પછી ડિગ્રી પછી માસ્ટર ડિગ્રી અને પછી PhD થવાય છે. એટલે આટલી બધી લાંબી મજલ કાપી અને ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી આપણા દીકરાએ, ત્યારે આપણે ખરેખર પલટણ સેન્ટ્રલ ક્રોપ ગર્વ અનુભવે છે. અને તમારી આગળની કરિયરમાં ખૂબ આગળ વધો એવી શુભેચ્છા પણ તમને અમે આપીએ છીએ. ત્યારે હું વિનંતી કરીશ કે વિકલ્પભાઈ, ડૉક્ટર વિકલ્પ આગળ આવશે અને આપણે બધા માન્ય સુબેદાર અને માન્ય સેક્રેટરી સાહેબ બંને આવશે અને એને સાદી ભાષામાં કહીશું તો પહોંચીશું. ખૂબ આનંદ છે દીકરા તને જોઈને, આટલી મોટી ડિગ્રી પ્રાપ્ત કર્યો છો ત્યારે. ખાસ કરીને એમના મા બાપ વિજયભાઈ અને બેન મનીષાબેનને પણ અમે ખૂબ હૃદયથી અભિનંદન આપીએ છીએ અને પલટણ ગૌરવ અનુભવે છે. વિકલ્પ જ્યારે આગળ આવે ત્યારે આપણે જેનું સ્વાગત થાય ત્યારે આપણે બધા જ બહુ જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું. એઝ અ વેલકમ સાર્જન્ટ મને આ તક આપી માટે કેપ્ટન રાજેશ સાહેબ અને સુબેદાર સેક્રેટરીનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને હવે આગળની સેવામાં જઈશું. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ.